વાત વડોદરાની જ્યાં મધમાખીએ આતંક મચાવ્યો। ડોક્ટર એનજી શાહ હાઈસ્કૂલ પાસે મધમાખીઓ ઉડી 4 થી 5 બાળકોને મધમાખીએ ડંખ મારતા સ્કૂલના બારી દરવાજા બંધ કરવા પડ્યા। શાળાને 1 કલાક મોડી છોડવાનો સંચાલકોએ નિર્ણય કર્યો તો રોડ પર જતા રાહદારીઓ પર પણ મધમાખીઓએ હુમલો કર્યો। એક યુવક તો મધમાખીથી બચવા માટે ગટરના દૂષિત પાણીમાં ઉતરી ગયો હતો, જ્યારે કે અન્ય એક વ્યક્તિએ પોતાના કપડાં ઉતારી મધમાખીઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। મધમાખીથી ભોગ બનનારા વિદ્યાર્થીઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હાઈસ્કૂલ પાસેના ઝાડ પર મધમાખીનું મોટું ઝુંડ હતું। વાનરોએ અહીં કૂદાકૂદ કરતા આ મધમાખીઓ ઉડી હતી। વડોદરામાં મધમાખીઓનો આતંક સામે આવ્યો અને સ્કૂલના બાળકોને પણ મધમાખીઓએ ડંખ મારતા તેમને 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા, જ્યારે કે અન્ય એક વ્યક્તિએ પોતાના કપડાં ઉતારી મધમાખીઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। મધમાખીથી ભોગ બનનારા વિદ્યાર્થીઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હાઈસ્કૂલ પાસેના ઝાડ પર મધમાખીનું મોટું ઝુંડ હતું। વાનરોએ અહીં કૂદાકૂદ કરતા આ મધમાખીઓ ઉડી હતી। વડોદરામાં મધમાખીઓનો આતંક સામે આવ્યો અને સ્કૂલના બાળકોને પણ મધમાખીઓએ ડંખ મારતા તેમને 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા।